મારા પતિ ઘરે એક નોકર લઈને આવ્યા, જે ખૂબ જ રૂપાળો હતો અને મારું દિલ તેના પર આવી ગયું. એક રાત્રે પતિ ઘરે નહોતા અને હું નોકરના રૂમમાં જતી રહી. જેવી હું નોકર પાસે ગઈ, નોકરે એવું કામ કરી દીધું જે જોઈને મારી રૂહ કાપી ઉઠી. કારણ કે નોકર તો તે નવયુવાન ખૂબ જ સુંદર હતો, જેને મારા પતિ થોડી વાર પહેલાં જ લાવ્યા હતા. જેવી મારા પતિએ ડોરબેલ વગાડી, મેં દરવાજો ખોલ્યો તો મારા પતિ સાથે ઊભેલા તે નવયુવાનને જોઈને તો હું મારી આંખો પલકાવવાનું જ ભૂલી ગઈ હતી. તે નવયુવાન રૂપનો શહેઝાદો હતો, સુંદરતાથી ભરપૂર. હું તો એ પણ ભૂલી ગઈ હતી કે તેની બાજુમાં મારો બેડોળ પતિ પણ ઊભો છે. મારા પતિએ મને ખંભાથી હલાવી તો હું ચોંકી ગઈ. કહેવા લાગ્યા, શું થયું? પાછળ હટ, સમીરને અંદર આવવા દે. તે નવયુવાન 21-22 વર્ષનો હતો. હું પાછળ હટી ગઈ. મારા પતિ તેને અંદર લઈ આવ્યા. હું હેરાન હતી કે મારા પતિ તેને કેમ પોતાની સાથે લાવ્યા હતા. મને દુપટ્ટા વગર જોઈને મોટી તેજ નજરોથી મારા પતિએ મને જોઈ હતી. હું ઘરમાં એકલી રહેતી હતી અને મારા ઘરમાં મારા પતિ સિવાય બીજું કોઈ રહેતું નહોતું, એટલે હું દુપટ્ટો ઓઢતી નહોતી. પરંતુ જ્યારે તેની નજરોએ મને અહેસાસ કરાવ્યો કે આજે તેની સાથે એક નવયુવાન છોકરો પણ છે, તો મેં તરત જ ખુરશી પરથી દુપટ્ટો લઈને ઓઢી લીધો. તે નવયુવાને એક નજર પણ ઉઠાવીને મારી તરફ જોયું નહોતું. જ્યારથી આવ્યો હતો ત્યારથી નજર ઝુકાવીને ઊભો હતો. મેં મારા પતિને પૂછ્યું કે આ કોણ છે? તે કહેવા લાગ્યા, આ બેસહારા નવયુવાન છે, પણ શરીફ છે, એટલે મેં તેને ઘરમાં નોકરી માટે રાખી લીધો છે. આ ઘરના નાના મોટા કામમાં તારા સાથ આપશે. જો કે આ વાત સાંભળીને મને ખરાબ લાગવું જોઈતું હતું કે એક નવયુવાનને મારો પતિ ઘરે લઈ આવ્યો હતો, તે પણ ઘરના કામકાજ કરવા માટે. પણ મને ખરાબ નહોતું લાગી રહ્યું. અંદર ને અંદર ન જાણે કેમ હું મારા પતિના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી. મેં કહ્યું, આ તો તમે ઘણું સારું કર્યું, કારણ કે મને ઘરના કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી અને હવે બજારમાંથી સામાન લાવવો હોય તો હું થાકી જાઉં છું. તે કહેવા લાગ્યા, હા, એટલે જ તો રાખ્યો છે, જેથી તારે બહાર ન જવું પડે. તું બહારના બધા કામ આની પાસે કરાવી શકે છે અને ઘરના પણ નાના મોટા કામ આ કરી દેશે. અમારું ઘર બહુ મોટું નહોતું કે નોકરો માટે કોઈ ક્વાર્ટર હોય, એટલે મારા પતિએ ઘરનો સ્ટોર રૂમ આ છોકરા માટે ખાલી કરી દીધો. મારા પતિએ ત્યાં જ એક ખાટલો નાખી દીધો અને એક પંખો પણ લગાવી દીધો. પછી મારા પતિએ એક પ્લેટમાં જમવાનું પીરસ્યું, તે પણ પહેલાં સ્ટોર રૂમમાં આપી દીધું. મને કહેવા લાગ્યા કે જ્યારે કોઈ કામ ન હોય ત્યારે તેને ઘરમાં વધારે ફરવા ન દેતી. તેને કહેજે કે સ્ટોર રૂમમાં જ રહે. મેં કહ્યું, ઠીક છે. ના જાણે કેમ મારા અંદર એક અજીબ સ્થિતિ જન્મ લઈ રહી હતી. મને આખી રાત શાંતિથી ઊંઘ ન આવી. આંખો બંધ કરતી તો તે નવયુવાનનો ચહેરો મારી આંખો સામે આવવા લાગતો. ના જાણે કેમ પણ મારું દિલ એવું ઈચ્છી રહ્યું હતું કે જલ્દી સવાર પડે અને મારો પતિ પોતાના કામે જતો રહે, તો હું આ નોકરને મન ભરીને જોઉં, જેની એક ઝલકે મને દીવાની કરી દીધી હતી. એટલું નૂર તો મેં આજ સુધી કોઈ છોકરાના ચહેરા પર નહોતું જોયું જેટલું આ નવયુવાનના ચહેરા પર હતું. મને બસ નવાઈ એ વાતની હતી કે કેવો અજીબ શખ્સ હતો. તેને એક વાર પણ મારી તરફ આંખ ઉઠાવીને જોયું નહોતું. બીજા દિવસે સવારે
હું જલ્દી ઉઠી ગઈ. હું કિચનમાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે મારા પતિએ સ્ટોરરૂમના દરવાજે ટકોરો માર્યો. તે નવયુવાન બહાર આવ્યો. મારા પતિએ કહ્યું કે ઘરનો સામાન લઈ આવ અને તારી માલકીન સાથે જરૂરી કામ કરાવી લે, પછી હું તને દુકાને લઈ જઈશ. આ સાંભળતા જ હું પરેશાન થઈ ગઈ. મારો પતિ તેને દુકાને કેમ લઈ જઈ રહ્યો હતો? તે તો તેને ઘર માટે લાવ્યો હતો. મેં ઓમલેટ મૂક્યું અને ગેસ બંધ કરીને બહાર આવી ગઈ. મેં કહ્યું કે તમે આને ક્યાં લઈ જઈ રહ્યા છો? આ તો તમે ઘરના કામકાજ માટે રાખ્યો છે. મારી વાત સાંભળીને મારો પતિ પહેલાં તો મને ઘૂરીને જોવા લાગ્યો, પછી કહેવા લાગ્યો કે આખો દિવસ અહીં શું કરશે? હજુ 1 કલાક છે. તારે જે કામ કરવું હોય તે કરાવી લે. હું તેને મારી સાથે દુકાને લઈ જઈશ અને પછી રાત્રે આ મારી સાથે આવશે અને રાત્રે પણ તારે જે કામ હશે તે કરાવી લેજે. આ સાંભળીને હું ઉદાસ થઈ ગઈ હતી. મેં નાસ્તો 2 મનથી બનાવ્યો. તે નવયુવાન કિચનમાં આવ્યો અને કહેવા લાગ્યો, દીદી, કોઈ કામ હોય તો બતાવો. મેં પલટીને તેની તરફ જોયું. તે અત્યારે પણ નજર ઝુકાવીને વાત કરી રહ્યો હતો. તેના દીદી કહેવા પર તો મારા તન બદનમાં આગ લાગી ગઈ હતી. ઠીક છે કે હું તેનાથી થોડા વર્ષ મોટી હતી, પણ દીદી તો બિલકુલ નહોતી. મેં કહ્યું, જો મારું નામ સનમ છે, મને સનમ કહેજે. હું એટલી મોટી નથી કે તું મને દીદી કહે. મેં ખૂબ ગુસ્સામાં તેને આ કહ્યું હતું. પછી મેં ગુસ્સામાં વાસણો સિંકમાં મૂક્યા અને તેને કહ્યું કે વાસણ ધોઈને અને કિચનની સાફ સફાઈ કરીને પછી જજે. આ કહીને હું બહાર આવી ગઈ. મારો પતિ તૈયાર થઈ રહ્યો હતો. તૈયાર થઈને જ્યારે તે નાસ્તો કરી નીકળ્યો ત્યારે નોકર પણ તેની પાછળ ગયો. ના જાણે કેમ આજનો દિવસ મેં બહુ મુશ્કેલીથી કાપ્યો હતો. એવું લાગતું હતું કે જાણે સમય થંભી ગયો હોય. હું વારંવાર ઘડિયાળના કાંટા જોતી રહી. જો કે દરરોજ મારો સમય આમ જ પસાર થતો હતો, પણ ઘરના કામોમાંથી મને ફુરસત નહોતી મળતી. દિવસ બહુ જલ્દી પસાર થઈ ગયો હોય એવું લાગતું હતું, પણ આજે તો એવું હતું જાણે સમય કપાય જ નથી રહ્યો. હું મારી બેચેનીથી બહુ પરેશાન હતી. વારંવાર મને તે નવયુવાનનો જ ખ્યાલ આવી રહ્યો હતો. જેવા રાત્રે મારા પતિના આવવાનો સમય થયો, હું જલ્દી રૂમમાં ગઈ. એક સારા કપડાં પહેર્યા, મેકઅપ કર્યો અને મારા વાળ પણ ખુલ્લા છોડી દીધા. જોકે મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા અને હું મારા પતિ માટે ક્યારેય આમ તૈયાર થઈ નહોતી. લગ્નના શરૂઆતના દિવસોમાં જ 1 મહિના સુધી મેં મારી જાતને સજાવી હતી, પણ તે પછી હું ઘરના કામોમાં અટવાઈ ગઈ હતી. પણ ના જાણે કેમ આજે મારું મન થયું કે પોતાની જાતને સજાવું. મારી ગણતરી સુંદર સ્ત્રીઓમાં થતી હતી. મારી ઉંમર 30 વર્ષની આસપાસ હતી, પણ હું ખૂબ જ સુંદર હતી. જોનારા મને પરણેલી પણ નહોતા સમજતા. જ્યારે હું મારા પતિ સાથે ક્યાંક જતી તો બધા મને આશ્ચર્યભરી નજરે જોતા હતા, કારણ કે મારો પતિ દેખાવમાં જરા પણ સુંદર નહોતો. પેટ નીકળેલું હતું, કદ પણ નાનું હતું અને ચહેરો પણ કંઈક ખાસ નહોતો. અને હું એક સુંદર સ્ત્રી હતી, એટલે પોતાના નોકરના રૂપને જોઈને મારી દબાયેલી ઈચ્છાઓ મારા અંદર લાવવાની જેમ ભભકી ઉઠી હતી. આમ પણ
જેવા રાત્રે મારા પતિ ઘરમાં દાખલ થયા, મને જોઈને તે હેરાન થયા, પણ મારી નજરો તો પેલા નોકર પર જ ટકેલી હતી. આખો દિવસ મેં ના જાણે કેવી રીતે કાપ્યો હતો, પણ તે બહુ અજીબ માણસ હતો. એક નજર પર તેને મારા પર નાખી નહીં, અને આ વાત મને અંદરથી વધુ ગૂંચવી ગઈ હતી. ઉલટું મારો પતિ મને જોઈને બહુ ખુશ હતો. જમ્યા પછી કહેવા લાગ્યો કે ચાલ સનમ, તને લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં, તું બહુ સુંદર લાગી રહી છે. પણ હું તેના માટે સજી જ ક્યાં હતી? જેના માટે મેં આ બધી તૈયારી કરી હતી તેને તો એક નજર ભરીને પણ મન જોઈ નહોતી. હું ઈચ્છતી હતી કે તે મને જુએ અને જોઈને પોતાના હોશ ખોઈ બેસે, કારણ કે હું પણ સુંદરતામાં કમ નહોતી. પણ તે તો સીધો સ્ટોરરૂમમાં જતો રહ્યો. મેં મારા પતિને કહ્યું કે મારા માથામાં દુખે છે, મને ક્યાંય ન જાઉં. આ કહીને હું મારા રૂમમાં જતી રહી. બવત બે મનથી મેં બંગડીઓ ઉતારીને ડ્રેસિંગ સામે મૂકી દીધી. મારી જ્વેલરી ઉતારી, વાળનો અંબોડો વારી ક્લેચર લગાવી દીધો અને કપડાં પણ બદલી નાખ્યા, મોઢું પણ ધોઈ નાખ્યું. હવે હું વિચારવા લાગી કે કઈ રીતે આ નવયુવાનને મારી પાસે ખેંચવું. મારા મગજમાં બસ એક જ યુક્તિ આવી હતી. મારા પતિના ઉઠતા પહેલાં હું અગાશી પર ગઈ, ધોયેલા કપડાં ઉતાર્યા અને સીડી ઉતરતા સમયે જાણી જોઈને મારો પગ મચકોડી દીધો અને હું મારું સંતુલન ના જાળવી શકી અને દળદળ સીડી પરથી પડી ગઈ. મારા પગ પર સારી એવી મોચ આવી ગઈ હતી. ઘૂંટણ અલગથી સૂજી ગયો હતો. હું રડવા લાગી, બૂમો પાડવા લાગી. મારો પતિ અને તે નવયુવાન બંને પોતપોતાના રૂમમાંથી બહાર આવી ગયા. મને મારા પતિએ જ્યારે સીડી નીચે જોઈ તો કહેવા લાગ્યા, શું થયું? મેં કહ્યું કે મારો પગ તૂટી ગયો છે. જ્યારે તે મને ઊભી કરવા લાગ્યા તો મારી તો ચીસ નીકળી ગઈ. હું ખરેખર મારા પગનું હાડકું તોડાવીને જ બેઠી હતી. મારો પતિ મને સહારો આપીને ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે જણાવ્યું કે મારા પગનું હાડકું તૂટી ગયું છે. મારે પ્લાસ્ટર બાંધી દેવામાં આવ્યું અને હું બેડ પર આવીને સૂઈ ગઈ. મારો પતિ ખૂબ પરેશાન હતો. કહેવા લાગ્યો કે હવે હું કામ પર કેવી રીતે જાઉં? એવું કરું છું કે આ છોકરાને મોકલી દઉં છું. પછી કહેવા લાગ્યા કે આને તો હજુ દુકાને ગયાને કેટલા દિવસ થયા છે, આને તો દુકાનદારીની ખબર પણ નથી. મેં કહ્યું કે તમે તમારી દુકાને જાઓ, આ છોકરાને અહીં છોડી જાઓ. જો મને કોઈ ચીજની જરૂર હશે તો હું આને કહી દઈશ. મારો પતિ પણ મારી વાત માની ગયો. તે કામ પર જતો રહ્યો અને હું ખૂબ ખુશ હતી. જો કે મારા પગમાં દુખાવાની ટીસ ઉઠી રહી હતી. મારો ઘૂંટણ હલવાની ના પાડતો હતો, પણ મારું દિલ બહુ બેફિકર હતું. પતિના જતાં જ મેં આ નવયુવાનને બોલાવ્યો અને સાથે જ મારો દુપટ્ટો ઉતારીને સામે સોફા પર ફેંકી દીધો. જેવો તે મારા રૂમમાં દાખલ થયો, નજર ઝુકાવીને કહેવા લાગ્યો, જી કહો. હું એવું ઈચ્છતી હતી કે તે મને જુએ. મેં તેને કહ્યું કે અહીં આવ. તે મારી પાસે આવી ગયો. કહેવા લાગ્યો, શું જોઈએ છે તમારે? મેં જમવાની બનાવી દીધું છે, મને રસોઈ કરતા આવડે છે અને કિચન અને ઘરની સફાઈ પણ કરી દીધી છે. મેં તેને કહ્યું કે અહીં બેસ. આ સાંભળીને તેની નજર મારા પર પડી હતી, પણ તેને તરત જ પોતાની નજરો ફેરવી લીધી હતી અને 3-4 ડગલા પાછળ હટી ગયો. કહેવા લાગ્યો,
જો તમને કોઈ ચીજની જરૂર હોય તો મને કહી દો. આ સાંભળીને મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, મારા પગમાં બહુ જ દુખાવો છે અને મને રૂમમાં ગભરામણ થાય છે. મને બહાર હોલમાં બેસવું છે. મને સહારો આપીને બહાર બેસાડી દે. હું ઈચ્છતી હતી કે તે મારી નજીક આવે. આ સાંભળીને તે નવાઈ પામ્યો હતો. તે કહેવા લાગ્યો કે હું એવું ન કરી શકું. રાત્રે સાહેબ આવશે ત્યારે જ તમે બહાર આવી શકો છો. આ કહીને તે રૂમની બહાર નીકળી ગયો. મને તેના પર ખૂબ ગુસ્સો આવવા લાગ્યો હતો. તે સમજે છે શું પોતાને? જેટલી હું તેની નજીક જવાના બહાના શોધું છું એટલો જ તે મારાથી દૂર ભાગે છે. પરંતુ એકવાર મને મોકો મળી ગયો. જેવા મારા પતિ કામ માટે ઘરની બહાર નીકળ્યા, હું જાણી જોઈને બૂમો પાડવા લાગી, જાણે કે પડી ગઈ હો. હું બેડનો સહારો લઈને જમીન પર બેસી ગઈ. ઘોડી પણ એક તરફ ફેંકી દીધી. જાણે લાગ્યું કે હું બેડ પરથી નીચે પડી ગઈ છું. સમીર જેવો રૂમમાં દાખલ થયો, હું બૂમો પાડવા લાગી, રડવા ધોવાનો ડ્રામા કરવા લાગી. તે મારી પાસે આવી ગયો. મજબૂરીમાં તેને મને સહારો આપવો પડ્યો. જેવો તેને મારો હાથ પોતાના ખંભા પર મૂક્યો અને મારી કમર પર હાથ રાખીને મને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યો. તેની આ હરકત પર મારું દિલ ખૂબ ઝૂમવા લાગ્યું. હું ખૂબ ખુશ હતી. હું આજ તો ઈચ્છતી હતી. તેને મને બેડ પર બેસાડી. પછી તો મેં આ સિલસિલો જ પકડી લીધો. વારંવાર તેને બોલાવતી હતી. તે બિચારો મજબૂરીમાં મને સહારો આપતો. હું ઈચ્છતી હતી કે મારી નિકટતા તેને બેચેન કરી દે. અને એક મર્દ માટે સ્ત્રી આટલી નજીક હોવાથી કંઈક ને કંઈક તો તેના દિલમાં હલચલ શરૂ થશે જ. હકીકતમાં જ્યારે માણસને તે વસ્તુ મળે જેની તેને ઈચ્છા હોય તો તે વસ્તુ તેને પરેશાન કરવા લાગે છે. મારો પણ એ જ પ્રશ્ન હતો. મારા લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા, પણ સંતાન નહોતું થયું. મારા પતિ આજ સુધી મને આ બાબતે મેણું માર્યું નહોતું. હું એક સુંદર છોકરી હતી, એટલે જ્યારે પણ કોઈ મહેફિલમાં જતી તો નવયુવાન સુંદર છોકરાઓને જોઈને મારી નજરો તેમની આસપાસ જ ફરતી રહેતી. હું સુંદર અને નવયુવાનને જોઈને નિસાસા નાખતી હતી. તે સમયે મને મારી સાથે બેઠેલો મારો પતિ બહુ ખરાબ લાગતો હતો. ક્યારેક તો લાગતું કે મેં જજબાતમાં આવીને ખોટો નિર્ણય લીધો. મેં ફક્ત પૈસા જોયા, કારણ કે મારા બાપના ઘરે પૈસાની બહુ કમી હતી. તે સમયે મને એમ જ લાગ્યું કે જ્યારે મારી પાસે પૈસા હશે તો મને જિંદગીના તમામ એશ આરામ મળશે, તો આ ખોટ પણ દિલમાંથી જતી રહેશે. મારો પતિ સુંદર નથી. હવે માણસને દરેક વસ્તુ તો નથી મળતી ને. મને લાગ્યું હતું કે સમય સાથે મારા દિલની આ ઈચ્છા ખતમ થઈ જશે, પણ એવું થયું નહીં. મને ક્યારેય મારો પતિ ગમ્યો નહીં. હા, એ હતું કે હું એક સારા મોટા ઘરમાં રહેતી હતી. મારા રૂમમાં એસી લાગેલું હતું. ખાવા પીવાની દરેક ચીજ હતી. પૈસા ખર્ચતા મારે વિચારવું પડતું નહોતું, પણ મને મારા પતિની સંગતથી નફરત હતી. મને તે બિલકુલ ગમતો નહોતો. જેટલો સમય મારો તેની સાથે પસાર થયો, હું એક માનસિક તકલીફમાંથી પસાર થતી હતી. તે સમયે ના તો મને કોઈ એવું સારું લાગતું અને ના તો તે મોટું ઘર. ક્યારેક ક્યારેક મને એવું લાગતું કે કદાચ મેં ભૂલ કરી. જો મારો પતિ મારી મનપસંદ હોત તો કદાચ હું તેની સાથે એક રૂમમાં પણ હસી ખુશી વિતાવી લેત. તેને મન ભરીને વાતો કરત,
મારી ઈચ્છા મારા અંદર એક હઠ બની ચૂકી હતી. સમીરને જોઈને મને લાગ્યું કે બસ મારી શોધ પૂરી થાય. હું ઈચ્છતી હતી કે તે મારી તરફ ખેંચાઈ આવે, પણ તે નજર જ ઉઠાવીને જોતો ન. હું તેની આંખોમાં મારું પ્રતિબિંબ જોવા ઈચ્છતી હતી. હવે મારો પગ ઘણો ખરો ઠીક થઈ ચૂક્યો, પ્લાસ્ટર પણ ઉતરી ગયું હતું, પણ હું જાણી જોઈને ચીસો પાડવા લાગતી હતી જેથી તે મને સહારો આપે. મારો પતિ કહેવા લાગ્યો કે હું તને એક સ્ટેન્ડ લાવી આપું છું, તેની મદદથી તારા માટે ચાલવું ફરવું સરળ થઈ જશે. અને ડૉક્ટરે તો કહ્યું જ છે કે તું તારા પગ પર વજન મૂકી શકે છે. મેં ગુસ્સાથી મારા પતિ તરફ જોયું અને કહ્યું, ડૉક્ટરનું શું છે? મને ખબર છે કે મને શું તકલીફ છે, તેને શું છે તે તો જે ઈચ્છે તે કહી દેશે, પણ આ ડ્રામા પણ હું ક્યાં સુધી કરી શકતી હતી? હું મારા પતિથી પીછો છોડાવવા માંગતી હતી. એકવાર જ્યારે મારો પતિ દુકાને હતો ત્યારે સમીર કિચનમાં કોઈની સાથે વાત કરી રહ્યો હતો. હું દરવાજા સુધી જતી રહી. તે કોઈને કહી રહ્યો હતો કે હું બહુ જલ્દી માને તારા ઘરે મોકલી દઈશ. હવે તો મારી નોકરી પણ લાગી ગઈ છે. હવે તો તારો બાપ પણ ઇનકાર નહીં કરી શકે. મેં બહુ મોટી રકમ ભરી છે. હું લગ્ન કરીને તને શહેર લઈ આવીશ. આ સાંભળતા જ મારા તો હોશ ઉડી ગયા. હું તો સમીરને ખૂબ પ્રેમ કરવા લાગી હતી. તેનાથી જુદી નહોતી થઈ શકતી. હું ઈચ્છતી હતી કે તે મને પ્રેમ કરે, પણ તે તો કદાચ કોઈ બીજી છોકરીના ચક્કરમાં હતો. હું ધીમે ધીમે ચાલતી મારા રૂમમાં ગઈ. મને આ સમયે બધું જ ખરાબ લાગી રહ્યું હતું. મારો જીવ ઈચ્છતો હતો કે તે છોકરી મારી સામે આવી જાય તો હું તેનું ગળું દબાવીને તેને મારી નાખું. સમીર મારા સિવાય બીજી કોઈ છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે? મેં અરીસા સામે મારી જાતને જોઈ. હું બહુ સુંદર હતી. આ કેવી રીતે શક્ય છે કે હું સમીરને ગમી ન જાઉં? તે કેવી રીતે મારા સિવાય કોઈ પણ એવી છોકરી તરફ જોઈ શકે? પછી મારા મગજમાં આવવા લાગ્યું કે હોઈ શકે કે તે છોકરી બહુ સુંદર હશે, મારાથી પણ વધુ હસીન હશે. ગમે તે હોય, હું આ સહન કરી શકતી નહોતી. ગુસ્સાથી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં સમીરને અવાજ આપ્યો. તે મારા રૂમમાં આવ્યો, પણ મને સહી સલામત મારા પગ પર ઊભેલી જોઈને તે થોડો હેરાન થયો હતો. કહેવા લાગ્યો, બીબીજી, કેમ બોલાવ્યો મને? મેં કહ્યું, અંદર આવ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તે અંદર દાખલ થયો. મેં તેને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. આ સાંભળીને તો તે હેરાન રહી ગયો હતો. પહેલી વાર તેને મારી તરફ જોયું હતું, પણ તે પણ નફરતથી. કહેવા લાગ્યો, શરમ ન થતી મને આ રીતે વાતો કરતા? મેં કહ્યું, તું છે જ એટલો રૂપાળો, એમાં મારો તો કોઈ વાંક નથી. પછી મેં મારી તિજોરીમાંથી લાવીને તેને ઘણા બધા પૈસા કાઢી આપ્યા. આ જોઈને તે હેરાન હતો. મેં કહ્યું, હું તને નોટોથી ભરી દઈશ જો તું મારી ઈચ્છા પૂરી કરીશ. મારી વાત હજુ અહીં સુધી જ હતી. તેને જોરદાર થપ્પડ મારા મોઢા પર મારી દીધી. કહેવા લાગ્યો, આનાથી આગળ એક શબ્દ પણ વધુ કહ્યો તો હું માલિકને કહી દઈશ કે તમારી કેવી વિચારધારા છે. હું તો હંમેશા તમને મોટી બહેન સમાન સમજતો હતો. તમને શરમ ન થતી મારા વિશે આવું વિચારતા? મને તેની થપ્પડથી એટલી તકલીફ નહોતી થઈ જેટલી તેના બહેન કહેવાથી થઈ હતી. મેં કહ્યું, નથી,
હું તારી બહેન, હું તને પ્રેમ કરું છું, તારા પ્રેમમાં પાગલ થઈ ચૂકી છું. મારે ગમે તે કિંમતે તને પામવો છે. અને જે છોકરી સાથે તું લગ્નની વાત કરી રહ્યો હતો, હું તને તે પણ નહીં કરવા દઉં. અને જો તે કોશિશ કરી કે તું મારા પતિને મારા વિશે કંઈ પણ કહીશ, તો તું વિચારી પણ નહીં શકે કે હું તારી સાથે શું કરી શકું છું. હું ઝૂનુની થઈ ચૂકી હતી. હું પાગલની જેમ બૂમો પાડીને તેને કહી રહી હતી. આ સાંભળીને તે તરત જ રૂમની બહાર નીકળી ગયો. બીજે દિવસે જે કંઈ તેને કહ્યું, હું તો હોશ ખોઈ બેઠી હતી. તે મારા પતિને કહેવા લાગ્યો કે હું તમારી નોકરી નથી કરી શકતો. મારા પતિએ કહ્યું કે કેમ નથી કરી શકતો? શું તું ભૂલી રહ્યો છે કે તે મારી સાથે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો છે? મારા પતિએ કહ્યું કે તે દિવસે તું રડી રહ્યો હતો, હાથ જોડી રહ્યો હતો કે હું તને નોકરી આપી દઉં, અને હજુ તને નોકરી કરતા 2 મહિના પણ નથી થયા. તે કહેવા લાગ્યો કે હું તમને કારણ ન જ જણાવી શકતો. મારા પતિએ તેને કહ્યું કે ઠીક છે, જે પૈસા મેં તને એડવાન્સ આપ્યા હતા તે પાછા આપી દે. મને તે પાછા આપી દે. પૂરા 5 લાખની રકમ મેં તને એમ જ નહોતી આપી કે તું 2 મહિનામાં જ નોકરી છોડી દે. મેં તને ઘરે એટલે રાખ્યો કારણ કે તું એક શરીફ છોકરો હતો. તારા હોવાથી મારે ફિકર કરવાની જરૂર નહોતી કે મારી પત્ની સુરક્ષિત નથી. મને એટલો ભરોસો છે તારા પર. બસ આ જ કારણે મેં તને રાખ્યું. અને અત્યારે પણ હું કાલે શહેરની બહાર જઈ રહ્યો છું. 3 દિવસ પછી પાછો આવીશ. એટલે 3 દિવસ સુધી હું તને કોઈ રજા નહીં આપી શકું. પાછા આવીને તું જતો રહેજે અને મારી રકમ મને પાછી દરેક હાલતમાં જોઈએ. મારા પતિ 3 દિવસ માટે ક્યાંક જઈ રહ્યા હતા. આ સાંભળીને તો હું બહુ ખુશ હતી. તે 3 દિવસમાં તો હું સમીર પાસેથી મારી દરેક ઈચ્છા પૂરી કરાવી શકતી હતી. સમીર આ સાંભળીને બહુ પરેશાન થયો હતો. બીજે જ દિવસે મેં મારા પતિની બેગ તૈયાર કરી. તે કહેવા લાગ્યા, આનું જરા ધ્યાન રાખજે, ક્યાંય ભાગવાની કોશિશ ના કરે. પૂરા 5 લાખનું એડવાન્સ લઈ ચૂક્યો છે. આને સખ્ત જરૂર હતી. આનો કાકા આની પિતરાઈ બહેનના લગ્ન બીજે ક્યાંક કરી દે. 5 લાખ આપીને તેને પોતાનું શક પણ ત્યાં પાકું કર્યું છે. મને હવે સમજાયું હતું કે કેમ તે અહીં કામ કરી રહ્યો હતો. મારો પતિ જતો રહ્યો, સમીર પણ દુકાને જતો રહ્યો. તે રાત્રે પાછો આવ્યો તો તે સમયે હું મારી સુંદરતા સાથે તેની સામે ઊભી હતી. મન જોઈને તેને પોતાની નજર ફેરવી લીધી. હું ખૂબ તૈયાર થઈ હતી. તે સીધો સ્ટોર રૂમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો લોક કરી દીધો. આ જોઈને મને તેના પર ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, દરવાજો ખોલ. કહેવા લાગ્યો, તમે અહીંથી જઈ શકો છો. હું દરવાજો નહીં ખોલ્યો. હું હોલમાં ઘણીવાર સુધી તેની રાહ જોતી રહી. પછી થાકી હારીને મારા રૂમમાં આવી ગઈ. મને તેના પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તે જ રાત્રે 3 વાગ્યે મારા મગજમાં ખ્યાલ આવ્યો કે સ્ટોરરૂમની ચાવી તો મારી પાસે જ છે. મેં દરવાજેથી સ્ટોરરૂમની ચાવી કાઢી બહુ ધીમેથી સ્ટોરરૂમ ખોલ્યો. સામે ખાટલા પર સમીર મોઢા પર ચાદર ઉઠીને સૂઈ રહ્યો હતો. મેં ધીમેથી સ્ટોરરૂમનો દરવાજો બંધ કર્યો અને તેને ખાટલા પર જઈને સૂઈ ગઈ. રૂમમાં ઘોર અંધારું. જેવી હું તેની નજીક ગઈ, મારા કાને જે અવાજ સાંભળ્યો તે મારા હોશ ઉડાડવા માટે કાફી હતો. તે તો મારા પતિનો અવાજ હતો. હું એકદમ બેઠી થઈ ગઈ. એક ટોર્ચ લાઇટ હતી જે મારા મોઢા પર પડી હતી. તેની રોશનીમાં હું ખાટલા પર સૂતેલા માણસને પણ જોઈ ચૂકી હતી. તે મારો પતિ હતો.
આ જોઈને મારા હોશ ઉડી ગયા. તે કહેવા લાગ્યો, તારી દરેક વાત મને સમીરે જણાવી દીધી અને મેં ખોટું બોલ્યું કે હું બીજા શહેરમાં જઈ રહ્યો છું. હું તારી અસલિયત જોવા માંગતો હતો. હું રડવા લાગી. મારી બધી સચ્ચાઈ મારા પતિ સામે આવી ચૂકી હતી. તેને ત્યાં જ મને તલાક આપી દીધા અને કહેવા લાગ્યો કે સવારે પોતાના ઘરે પાછી જતી રહે છે, કારણ કે હું કદરૂપી સ્ત્રી સાથે જિંદગી વિતાવી શકું છું, પણ બેવફા સ્ત્રી સાથે નહીં. મર્દ આખો દિવસ મહેનત કરીને પત્નીની તમામ ઈચ્છાઓ એટલે પૂરી કરે છે કે તેને પોતાની પત્નીની વફાદારી મળે. બાકી પૈસા આપીને તો કોઈ પણ ખરાબ સ્ત્રી બિસ્તર પર સૂવા તૈયાર થઈ જાય છે. હું મારું બધું જ ખોઈ ચૂકી હતી. કાશ કે મેં મારી નજરોની હિફાજત કરી હોય, જેમ કે એક મર્દ હોવા છતાં સમીરે કરી હતી. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી લાઈક જરૂરથી કરજો અને ફરી મળીશું નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ધન્યવાદ.